આ દેશનો ઋષિ જ્યારે હરિના ચરિત્ર, ભગવાન ભગવતીના ચરિત્ર ગાવા માટે બેસે અને 1000 વર્ષ ચાલે એવી કથા સુતપુરાણી મહારાજ જેવા વક્તા કરે તો શું થાય? તો કહે છે કે દેશની ભૂમિની અંદર 1,00,000 વર્ષ સુધી કથા ગવાતી રહે ને તોય કથા જૂની ન થાય ને એવા એના બીજ રોપાઈ જાય. ત્યારે કેમ સતયુગની અંદર પ્રગટ થયેલી કથા આજે ચાલતી જ રહે છે, ચરે વહેતી ચરે વહેતી ચરે વહેતી. એક કોઈ સારો લેખક હોય ને એ સારી નવલકથા લખે ને તો બહુ લોકોની અંદર પ્રખ્યાતિ પામી જાય, પણ એનું આયુષ્ય છે ને એ 5-15 વર્ષનું હોય. એને સારા સારા એવોર્ડ મળ્યા હોય, દુનિયાની અંદર એનું ખૂબ પ્રકાશન થયું હોય, વાચકોએ ખૂબ વાંચ્યું હોય એને, પણ એનું આયુષ્ય કેટલું? કોઈ સારા લેખકે લખ્યું તો કે ભાઈ 25-30 વર્ષ સુધી આ નવલકથા છે કે આ વાર્તા છે કે આ પુસ્તક છે, ખૂબ વચાણું, પણ એક સમય એવો આવે કે પછી આઉટ ઓફ ડેટ થઈ જાય. પેલા 4 ગણા પૈસા દઈને આપણે એ બજારમાંથી બુકને લઈ આવતા હોય વાંચવા માટે, પણ 25 વર્ષ આપણા ઘરની અંદર આ બુક પડી રહે. પછી એક સમય એવો આવે કે દિવાળીના ઘર કામકાજ કરવા માટે આપણે શરૂઆત કરીએ ને એટલે પછી આવા પુસ્તક હાથમાં આવે ને એટલે આપણે એને પસ્તીમાં જવા દઈએ રદ્દીના ભાવે, ભાઈ લઈ જાઓ. અરે પણ 25 વર્ષ પહેલાં આ 100 રૂપિયાનું પુસ્તક હતું, નહોતું મળતું તો આપણે 500 રૂપિયા દઈને લીધું હતું 25 વર્ષ પહેલાં. તો અત્યારે કેમ 5ની કિલો પસ્તી હોય એમાં આપણે આપી દઈએ છીએ? કારણ શું? એનું આયુષ્ય છે ને એટલું જ છે. પણ ભાગવત છે, માં દેવી ભાગવત છે, શિવ કથા છે, રામ કથા છે, એ તો સતયુગમાંય ગવાય છે, ત્રેતામાંય ગવાય છે, દ્વાપરમાંય ગવાય છે, કલયુગમાં હું તમે અત્યારે ગાઈએ છીએ. અને આપણે નહીં હોય ને ત્યારે આગળ વક્તાય થવાના અને શ્રોતાય થવાના. ભગવાનની કથા ગંગા છે ને તો ચરે વહેતી ચરે વહેતી, ચાલતી જ રહેવાની ચાલતી જ રહેવાની ચાલતી જ રહેવાની. આ તો આજ ભગવતીએ કૃપા કરી કે કથા ગંગા છે ને આજે આયા આ સરદાર ગામના આંગણે આવી ગઈ, વહેતા વહેતા. ભાગીરથી ગંગાની અંદર મારે ને તમારે સ્નાન કરવું હોય ને તો આપણે હરિદ્વાર જવું પડે કે ગંગોત્રી જવું પડે, પણ કથા ગંગા એટલે ભગવાનની ને ભગવતીની કથા એવી છે કે આપણે જ્યાં હોય ને એ ત્યાં આવી જાય, કે તારે મારા તટ ઉપર આવવાની જરૂરત નથી, તું જ્યાં છો હું ત્યાં આવી જાઉં. એ કથાની કૃપા છે, એ કથાની કરુણા છે. એટલે શ્રીમદ ભાગવત એ કોઈ પુસ્તક નથી ને પરિણામે આજ પર્યંત એની કથાઓ ગવાય છે ને હજી તો ગવાતી જ રહેવાની. એના પૂરા મહાત્મ્યને તો કોણ આ પૃથ્વીની ઉપર એવો કયો વક્તા હોય કે એના પૂરા માતમને ગાઈ શકે કે ભાઈ ભાગવત એટલે આવી કથા? વ્યાસ લખવા બે તો કલમ છે ને એ અટકી જાય છે એક સમયે, ગુણો ગાતા ગાતા ગાતા. સુખદેવજી ગાવા બેસે તો એક સમયે વાણીને વિરામ આપવો પડે છે કે મેં જેટલી કહીને એનાથી હજી અનંત ગણી કથા આગળ પણ છે. એવી અનંત ભગવાનની કથાનો મહિમા કોણ બતાવી શકે? પણ જ્યારે ભાગવતના 7 દિવસની કથાના મંડાણ થાય, શ્રી ગણેશ થાય, એટલે આ દેશની એક પવિત્ર પરંપરા છે, પ્રવાહી પરંપરા છે કે પેલા એના મહાત્મ્યની કથા છે એ 6 અધ્યાયની અંદર ગાવામાં આવે છે કે જે ભાગવત હું તમે ગાવાના છીએ, સાંભળવાના છીએ, જેના શરણે આવ્યા છીએ, જેની પૂજા કરીએ છીએ, જેની પ્રદક્ષિણા કરીએ છીએ, જેની આરતી કરીએ છીએ, જેને દંડવત પ્રણામ કરીએ છીએ, જેને 2 હાથ જોડીને આપણે એમ કહીએ છીએ કે હે ભાગવત ભગવાન હું તારા શરણે આવ્યો, હવે તું મને ભવસાગરમાંથી ઉતાર. એ ભાગવત કેવું છે, એનું મહાત્મ્ય છે એ 6 અધ્યાયમાં આવે છે. અને જ્યારે એનો મહિમા પ્રારંભ થાય છે, શ્રી ગણેશ થાય છે, ત્યારે સૌથી પહેલા અહીં ભગવાન કૃષ્ણને પ્રણામ કરવામાં આવે છે. કૃષ્ણ કથાની શરૂઆત કૃષ્ણને પ્રણામ કરીને થાય છે.
એટલે ભગવાનને પગે લાગવું કે ભગવતીને પગે લાગવું એટલે શું ભાઈ? તો કે ભાગવતજીની અંદર જ આવે છે કે ભગવાનની ભક્તિ 9 પ્રકારે થાય. 9 પ્રકારે હું તમે ભગવાનની ભક્તિ કરી શકીએ. એમાંની એક ભક્તિ છે ને, એ શું છે? તો કે આપણે કાંઈ ન કરીએ, જ્યાં બેઠા હોય, જેમ બેઠા હોય, ખુરશી ઉપર બેઠા હોય તોય ભલે, નીચે બેઠા હોય તોય ભલે, ઈંડોળે બેઠા હોય તોય ભલે, પગ ટૂંકા કરીને બેઠા હોય તોય ભલે, પગ લાંબા કરીને બેઠા હોય તોય ભલે, એક પગ ઊભો રાખીને બેઠા હોય તોય ભલે, ગમે તેમ બેઠા હોય સાહેબ આપણે. પણ જે સમયે 3 વસ્તુ કોઈ પરમ તત્વને નમી જાય, ઝૂકી જાય, એટલે સમજવાનું કે બેઠા બેઠા 9માંથી 1 ભક્તિ થઈ ગઈ. અને એ ભક્તિ એ વંદન ભક્તિ છે, પ્રણામ કરવાની ભક્તિ છે. કઈ 3 વસ્તુ? તો કે હૈયું, મસ્તક અને હાથ. એક તો હૃદયની અંદર મારા ને તમારા જે ઈષ્ટ હોય એના માટે ભાવ, પ્રેમ, અનુરાગ થઈ જાય. જ્યાં બેઠા હોય ત્યાં આપણને સિંહ મોય યાદ આવી જાય સાહેબ એકવાર હૃદયની અંદર. આમ તો જો તમે ક્રમમાં ગણો ને, 9 ભક્તિ છે, એમાં વંદન ભક્તિ બહુ પાછળ આવે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. આ 9 ભક્તિ છે ભાગવતની અંદર. એમાં વંદન ભક્તિ છે એ બહુ આગળનો ક્રમ છે. પણ ભાગવતજીની શરૂઆત એનાથી થાય છે. અહીં સુત પુરાણી મહારાજ એમ કહે છે કે હું ભાગવતની અંદર એક એવા ભગવાનની કથા ગાવાનો છું કે જેના માટે તમે કાંઈ ન કરી શકો તોય કાંઈ વાંધો નહીં, પણ એને તમે વંદન કરી લ્યો, એને તમે પ્રણામ કરી લ્યો, એને તમે નમન કરી લ્યો, તો પણ સમજવાનું કે ભાગવતની અંદર પ્રગટ થયેલો ભગવાન, ભાગવતની કથાની અંદર રહેલો ભગવાન જે છે એ કૃપાનું દાન કરવાવાળો છે, કરુણાનું દાન કરવાવાળો છે, અનુગ્રહનું દાન કરવાવાળો છે. કેવલ 2 હાથ જોડીને એને પ્રણામ કરી દઈએ એનાથી એની કૃપા છે ને આપણી અંદર ઉતરવા લાગે. અને એટલા માટે ભાગવતજીના મહાત્મ્યનો પ્રારંભ છે જે એ ભગવાન કૃષ્ણને પ્રણામ કરીને થાય છે. એ ભગવાન કેવા છે? અહીં સુતપુરાણી મહારાજ કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમન કરીને, પ્રણામ કરીને, નમસ્કાર કરીને ભાગવતજીના શ્રી ગણેશ થયા. એનો બીજો એક અર્થ એ થાય કે આપણે કોઈને પ્રણામ ક્યારે કરીએ, પગે ક્યારે લાગીએ, એના પ્રત્યે આપણને પૂજ્ય ભાવ હોય, અથવા તો કોઈના પ્રત્યે આપણને પ્રેમ હોય, ભાવ હોય, અનુરાગ હોય, તો આપણે એને પગે લાગીએ. એ ના પાડે ને તોય આપણે એને પગે લાગીએ, નહીં નહીં પગે લાગવા દો, તમે અમારા વડીલ છો, તમારા માટે અમને પ્રેમ છે, ભાવ છે, અનુરાગ છે. ભગવાન કૃષ્ણને પ્રણામ કરવાથી ભાગવતજીની શરૂઆત થાય છે. કેમ? તો કહે છે કે ભાગવતની અંદર રહેલો જે ભગવાન છે ને એ નમન કરવા યોગ્ય છે, પગે લાગવા યોગ્ય છે. એને પગે લાગવાથી, નમન કરવાથી, પ્રણામ કરવાથી તાપત્રય વિનાશાય, મારા ને તમારા જાણતા અજાણતા થયેલા પાપ કર્ણના કારણે ભોગવવા પડતા જે દુઃખ હોય, ત્રિવિધ તાપ હોય, તાપત્રય વિનાશાય, એ ત્રિવિધ તાપનો નાશ કરે છે. માટે એને પગે લાગવું જોઈએ, એને પ્રણામ કરવા જોઈએ. અને ભાગવતની યાત્રા છે એ પ્રણામથી શરૂ થાય છે. પણ ભગવાન કૃષ્ણને એકલાને પ્રણામ નથી કર્યા, ભગવાનની સાથે રહેલી એની જે શક્તિ છે એને પણ પ્રણામ કરે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ જે ભગવાન છે કે જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે, જે પ્રણામ કરે
પગે લાગે, નમન કરે, એને વંદન કરે, એના ત્રિવિધ તાપને એ દૂર કરે છે, એવા કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ. વયમ શબ્દ આવે છે અહીંયા, એટલે કે અમે બધાય પગે લાગીએ છીએ. પણ એકલા કૃષ્ણને નહીં, એની આગળ શબ્દ લગાડે છે શ્રી સુતપુરાણી મહારાજ કે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણને અમે પગે લાગીએ છીએ. શ્રી એટલે કોણ? ભગવાન કૃષ્ણની હારે શ્રી એટલે બીજું કોઈ નહીં પણ સ્વયં રાધાજી છે ને, એ શ્રી સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણને એકલાને પગે નથી લાગતા, શ્રી સાથે રહેલા એટલે કે રાધાજીની સાથે રહેલા ભગવાન કૃષ્ણ છે ને એને પગે લાગે છે. આવું સૌભાગ્ય વૃષભાન દુલારી શ્રી રાધાજીનું છે કે ભાગવતજીના પ્રારંભે જ્યારે આ ભગવાન કૃષ્ણને પ્રણામ કરવાની ઈચ્છા થાય છે સુતપુરાણી મહારાજને, તો પેલા એને યાદ કોણ આવે છે? તો કહે શ્રી એટલે રાધાજી યાદ આવે છે. પેલા શ્રી શબ્દ કહી અને રાધાજીને પ્રણામ કરે છે અને પછી કૃષ્ણને પ્રણામ કરે છે. એનો એક આધ્યાત્મિક અર્થ એ બતાવે છે ભાગવતના સંતો કે હું તમે જ્યારે નાના હતા, નિશાળની અંદર ભણવા જતા અને જ્યારે પ્રાર્થના કરતા ત્યારે 3 સૂત્ર છે એ આપણને બોલાવવામાં આવતા. હવે તો આજકાલ વાતાવરણ ફરેલું છે, માહોલ ફરેલો છે, પ્રાર્થના હોય જુદી જુદી થતી હોય નિશાળોમાં. પણ પહેલાં જે પ્રાર્થના થતી ને તો સૌથી પહેલાં છોકરાઓ નાના નાના હોય, બધા આંખ બંધ કરીને બેઠા હોય અને એને પ્રાર્થના કરાવે. ત્યારે પ્રાર્થનાનો જે ક્રમ શરૂ થાય આપણી સંસ્કૃતિના ઉપનિષદના ક્રમથી પ્રાર્થનાની શરૂઆત થતી. તો એમાં સૌથી પહેલાં શું કહેતા કે માતૃદેવો ભવ, પછી બીજું તો કે પિતૃદેવો ભવ, પછી ત્રીજું સૂત્ર આવે ઉપનિષદનું આચાર્ય દેવો ભવ. એ જે ક્રમ છે ને ઉપનિષદનો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ, એ ભાગવતના મહાત્મ્યના પ્રારંભે આ ક્રમ છે ને આવે છે. અહીંયા કઈ રીતે? તો કે શ્રીને પ્રણામ કરે છે, રાધાને પ્રણામ કરે છે. રાધા માનું સ્વરૂપ છે ભાગવતની અંદર, એટલે કૃષ્ણની પહેલા માતૃશક્તિ રાધાને પ્રણામ કરે છે શ્રી શબ્દનો ઉપયોગ કરીને, એટલે માતૃદેવો ભવ થયું. પછી ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા કે શ્રી, પછી કૃષ્ણાય વયમ નુમઃ. જગતનો ઈશ્વર છે એ પરમાત્મા ભગવાન કૃષ્ણ હરિનારાયણ વાસુદેવ છે. એટલે બીજું સૂત્ર પછી ત્યાં સિદ્ધ થયું કે પિતૃદેવો ભવ. અને આગળના શ્લોકની અંદર જે પ્રણામ કરવાના છે ને શ્રી સુખદેવજી મહારાજને, એ કોણ છે? તો કે એ આચાર્ય છે, એ ગુરુ છે. જે આચાર્યની કૃપાથી, ગુરુની કૃપાથી શ્રીમદ ભાગવતજીની પ્રાપ્તિ થઈ, એવા સુખદેવજી મહારાજને પછી પ્રણામ કરવાના છે. એટલે ત્રીજું સૂત્ર છે એ સિદ્ધ થયું, આચાર્ય દેવો ભવ. ભાગવતના સંતો કહે છે કે ભાગવતના એટલા રહસ્યો છે કે જો ભાગવતજીને એકવાર ભાવ પ્રેમથી શ્રવણ કરવામાં આવે તો 4 વેદ, 6 શાસ્ત્ર અને 17 પુરાણ, એ બધાયનો સમન્વય મહર્ષિ વેદ વ્યાસજીએ ભાગવત મહાપુરાણની અંદર કરેલો છે. ઉપનિષદના સૂત્રનો ક્રમ એનાથી જ શરૂઆત થઈ. એવા શ્રી રાધાજીને પ્રણામ કરે છે. કારણ પ્રણામ કરવાનું એક કારણ એ છે કે આ રાધા જેવું કોઈ સૌભાગ્યશાળી નથી આ જગતની અંદર. કારણ કે 3 લોકને તારવાવાળા કોણ? તો કહે કે ભગવાન કૃષ્ણ. અને એ પણ જો એને આધીન હોય તો એનું સૌભાગ્ય કેવું છે. ભગવાન જેને પોતાની આહલાદીની શક્તિ કહેતા હોય અને એમ કહેતા હોય કે હે રાધા, તારા વિના હું કોઈ પણ પ્રકારની વ્રજલીલા ન કરી શકું, તો એ રાધાજી છે એનું સૌભાગ્ય કેવું છે. राधे तू बड़ी भागिनी, तूने कौन तपस्या की, तीन लोक तारन तरन सो तेरे आधीन. 3 लोक तारन तरन वो तेरे आधीन. કહે છે કે 3 લોકને તારવા વાળો કૃષ્ણ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દદાને. દાદા ભીષ્મએ એની સ્તુતિ કરતા કેવું પડ્યું કે હે દ્વારિકાધીશ, 3 લોકની અંદર હે ભગવાન તમારા જેવો સર્વાંગ સુંદર પુરુષ કોઈ બીજો નથી.